નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં પ્રથમ સત્રમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી ભાગ 2નો અભ્યાસ કરીશું. તેમાં આપણે અગાઉના ભાગ 1માં સૌર પરિવાર વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પૃથ્વીનું સ્થાન અને આકારનો અભ્યાસ કરીશું. કે આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ કે તમે જુઓ છો આકાશમાં સૂર્ય ઉગે પણ છે અને આથમે પણ છે, તો આ તમને જોવા મળે છે. તો કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે કે જો તમે સૂર્યચંદ્રને જુઓ તો તમને ગોળ આકારનો એક ગોળો દેખાય છે, કારણ કે તમે પૃથ્વી ઉપરથી એને જુઓ છો. તો આપણી પૃથ્વી પણ એવી સેમ ગોળ આકારનો એક ગોળો છે. તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડીક ચપટી છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બંને બાજુથી કેવી છે, થોડીક ચપટી છે. કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ઘોડા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ કે જો આપણે પૃથ્વીના ઉપરના ભાગ ઉપર કે પૃથ્વીના ઉપર ખંડો અને મહાસાગરો આવેલા છે. એ ખંડોમાં પણ આપણે એક દેશમાં રહીએ છીએ. દેશમાં પણ આપણે એક રાજ્યમાં પણ એક ગામ કે શહેરમાં એક નાનકડી જગ્યામાં રહીએ છીએ કે ગામ કે શહેરમાં રહીએ છીએ. વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. કે જુઓ કોઈ માટલું હોય અને એક માટલું તૂટી ગયેલું હોય, એનો એક નાનકડો ટુકડો હોય, એ ટુકડો તમે હાથમાં લઈને જુઓ તો તમને ખ્યાલ આવે કે માટલું ગોળ હશે? ના, એનો ખ્યાલ આવી શકતો નથી. તો આના કારણે આપણે પૃથ્વી ગોળ છે એ રીતે જોવી હોય તો આપણે બીજા ગ્રહ ઉપર જવું પડે, તો જ આપણને આ પૃથ્વીનો ગોળાકાર જોઈ શકીએ છીએ. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી, પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. જુઓ, આ છે પૃથ્વીનો ગોળો કે પૃથ્વી દડા જેવી ગોળ નથી કે આ ઉપરથી આ ઉપરના ભાગથી અને આ નીચેના ભાગથી થોડીક કેવી છે, ચપટી છે અને કેવી છે, થોડીક નમેલી છે. જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છે પૃથ્વીનો ગોળો કે પૃથ્વી દડા જેવી ગોળ નથી, પરંતુ તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી છે અને વિષુવવૃત્ત આગળથી થોડીક ફૂલેલી છે. કે જુઓ, ધ્રુવ પ્રદેશો સમજાવું કે પૃથ્વી ધ્રુવ પ્રદેશો એટલે કે આ ઉપરનો ભાગ એ ઉત્તર ધ્રુવ અને આ નીચેનો ભાગ એ દક્ષિણ ધ્રુવ. તો આ ધ્રુવ પ્રદેશોથી કેવી છે, થોડી ચપટી છે. અને આ વચ્ચેની જે પટ્ટી દેખાય છે તમને, આ વિષુવવૃત્ત કે આ વિષુવવૃત્ત આગળ કેવી છે, ફૂલેલી છે. કે આ ભાગ, આ ગોળ ભાગ છે, આ ભાગ ફૂલેલો છે અને ઉપર જતા અને નીચે જતા એ કેવી છે, ચપટી છે. કે એનો ભાગ થોડોક સાંકડો થતો જાય છે. તો ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. કે આપણે ધ્રુવવૃત્ત જોયું, આ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ, આ બંને ધ્રુવવૃત્ત કરતાં વચ્ચેનો ભાગ કેવો છે, મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કે પૃથ્વીનો ગોળો સમજવો હોય તો આપણે બીજા ગ્રહ ઉપર તો બધા જઈ શકતા નથી, પણ એનો અભ્યાસ કરવા માટે સાધન તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, પૃથ્વીના ગોળાનો. તેની ઉપર શું હોય છે, પૃથ્વીના ગોળાની ઉપર? તો જુઓ, તમે પૃથ્વીના ગોળામાં જોઈ શકો છો કે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. શું દોરેલું હોય છે? આ દુનિયાનો નકશો એટલે કે આ 7 ખંડો દોરેલા છે. જુઓ, આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, આ એશિયા, આ બધા શું છે, ખંડ છે. આ બધા ખંડો દોરેલા છે. અને આ વાદળી કલરનું કે જે મહાસાગરો દર્શાવેલા હોય છે કે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. એ નકશામાં શું હોય છે, તો ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ હોય છે. હવે ભૂમિખંડો અને મહાસાગરો તો તમે શીખ્યા, પરંતુ જે મહત્ત્વના વૃત્તો છે તો કયા કયા વૃત્તો છે એવો સમજાવો. કે પૃથ્વીનો ગોળો તમે જુઓ તો નજીકથી બતાવું તમને કે આ રીતે ઊભી અને આડી આ તમને લાઈન જોવા મળે છે. કેવી? આ ઊભી અને આડી જે લાઈન, કાલ્પનિક રેખાઓ છે. આ રેખાઓ કેવી છે, કાલ્પનિક. ખરેખર પૃથ્વીના ગોળા ઉપર આ રીતે લાઈનો જોવા મળતી નથી, પરંતુ આ લાઈનો કેવી છે, કાલ્પનિક છે. સરળતા માટે, આપણી સરળતા માટે આપણને સ્થાન અને સમયની જાણકારી પ્રાપ્ત થાય એના માટે આ ઊભી અને આડી કાલ્પનિક રેખાઓ બતાવવામાં આવી છે. એ વૃત્તોના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે?
વૃત્તોના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. જો આપણે પૃથ્વીના ગોળા ઉપર જે રહીએ છીએ એની નાની પ્રતિકૃતિ શું છે? પૃથ્વીનો ગોળો. પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો કે જો આ પૃથ્વીનો ગોળો, એમાં આ વિષુવવૃત્ત, આ કઈ આ જે ડાર્ક લીટી તમને દેખાય જે પૃથ્વીના મધ્યમાંથી વચ્ચેથી બે ભાગ કરે છે, તો આ ઉપરનો ભાગ પૃથ્વીના ગોળાનો, આ લીટીથી આ ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને આ લીટીથી નીચેનો ભાગ એટલે કે દક્ષિણ ગોળાર્ધ. આપણી દિશા ખબર હોય તમને, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ પૃથ્વીનો ગોળો છે. તો આ પૃથ્વીના આ વિષુવવૃત્તથી ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેથી દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. કે આ ઉત્તર ધ્રુવ એટલે કે જે આ ઉપરનો જે ભાગ એ ઉત્તર ધ્રુવ અને આ નીચેનો ભાગ એ કયા નામે ઓળખાય છે? દક્ષિણ ધ્રુવ તરીકે બતાવી શકશો. પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકાશે. જુઓ પૃથ્વીનો ગોળો જુઓ તમને કેવો દેખાય છે? થોડોક નમેલો દેખાય છે. જુઓ તો આ થોડોક નમેલો છે. હવે ધ્રુવનો તારો, તો ધ્રુવના તારાની વાત કરીએ. તો ધ્રુવનો તારો, આકાશમાં એક તારો એવો છે કે જો હંમેશા આકાશમાં એક જ દિશામાં જ એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો, ઓળખવો કઈ રીતે? તો આ ધ્રુવનો તારો. તો ધ્રુવનો તારો એ હંમેશા કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં જ હોય છે. કઈ દિશામાં હોય છે? ઉત્તર દિશામાં જ જોવા મળે છે. તમને એમ થાય કે બેન ઉત્તર દિશા જાણવી હોય તો કઈ રીતે જાણી શકાય? તો આપણે આગળ નક્ષત્રોમાં મેં તમને સપ્તર્ષિ તારા જૂથ બતાવ્યા હતા. એ સપ્તર્ષિ તારા જૂથમાં જે આગળના બે તારા હતા, એ આગળના બે તારા એને જોડતી રેખાથી આગળ વધીએ અને જે એ દિશામાં જે તારો દેખાય એ કયો કહેવાય? ધ્રુવનો તારો કહેવાય છે. કે બસ એ જ ધ્રુવનો તારો. તો આ ધ્રુવનો તારો કઈ રીતે ઉપયોગી થાય? તો જ્યારે અત્યારે તો આપણને દિશાનો ખ્યાલ આવે કે સૂર્ય ઉગતો હોય, આથમતો હોય, એના ઉપરથી પણ આપણે થોડુંક જાણી શકીએ. પરંતુ જે એ રીતનું વાતાવરણ હોય કે દરિયો હોય કે દરિયામાં સફર કરનારા હોય કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે કે એમને ધ્રુવનો તારો ઝડપથી મળી જાય છે અને એના આધારે જ એ દિશા નક્કી કરે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા કઈ દિશા કહેવાય? ઉત્તર દિશા કહેવાય. યાદ રાખજો, ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તર દિશામાં. તો જુઓ આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાંથી જોવા મળે છે કે પૃથ્વીનો ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધમાંથી તમે ધ્રુવનો તારો જોઈ શકો છો. પરંતુ જે દેશ દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે એ દેશને આ ભાગ ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોઈ શકતા નથી. હવે આપણે જોઈએ અક્ષાંશ અને રેખાંશ. તો જુઓ મેં તમને વાત કરી હતી કે પૃથ્વીનો ગોળો, આ શું દેખાય છે તમને? પૃથ્વીનો ગોળો. તો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. નકશામાં અને પૃથ્વીના ગોળામાં આ કાલ્પનિક રેખાઓ તમે જોઈ શકો છો. આ રેખાઓ તમને જમીન પર જોવા મળતી નથી. આનાથી તમે શું જાણી શકો? અક્ષાંશ અને રેખાંશથી. તો આનાથી તમે ચોક્કસ સ્થાન અને સમય જાણી શકો છો કે બે જગ્યા વચ્ચેનું જે ચોક્કસ તમે સ્થાન હોય અને સમય હોય એ અક્ષાંશ અને રેખાંશથી જાણી શકાય છે. કે જુઓ આ ઊભી રેખા હોય, આ જે પૃથ્વીના ગોળા ઉપર આ ઊભી રેખા દેખાય એને રેખાંશ કહેવામાં આવે છે. અને આડી રેખાઓ જે દેખાય એને શું કહેવામાં આવે છે? આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને ઊભી રેખાને શું કહેવામાં આવે છે? રેખાંશ કહેવામાં આવે છે. હવે આપણે અક્ષાંશ વિશે ભણીએ કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. કે પૃથ્વીની સપાટીથી જે પૃથ્વીની કેન્દ્ર કે રેખાથી પૃથ્વીના કેન્દ્ર, આ રેખાને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે અને એના આગળ જેટલો કાલ્પનિક સપાટીએ જેટલો ખૂણો બને અંશનો તેટલો તે સ્થળનો અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તો કુલ કેટલા છે? 181. આ આડી રેખાઓ ગોળ ગોળ દેખાય છે એ કેટલી છે? 181. જો મોટામાં મોટું અક્ષાંશ વૃત્ત કયું?
એટલે કે આ વિષુવવૃત્ત, 0 અક્ષાંશ વૃત્ત એટલે કે વિષુવવૃત્ત મોટું છે, એના ઉપર જેમ જેમ ગોળ ગોળ જઈએ એમ એમ આ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેવી, જે સાઇઝ કેવી છે ઘટતી જાય છે, ઉપર જતાં નાના નાના થતા જાય છે. એ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ આ નીચે જતાં ગોળ ગોળ અક્ષાંશ વૃત્તો હોય કેવા થતા જાય છે, નાના નાના થતા જાય છે. કે આ 0 અક્ષાંશ વૃત્ત એટલે કે વિષુવવૃત્તથી ઉપર 90 અક્ષાંશ વૃત્ત અને નીચે 90 અક્ષાંશ વૃત્ત આવેલા છે, અને એક વિષુવવૃત્ત એટલે કુલ 181 અક્ષાંશ વૃત્તો આવેલા છે. હવે 2 અક્ષાંશ વૃત્તો, કે જુઓ આ એક અક્ષાંશ વૃત્ત અને આ બીજું અક્ષાંશ વૃત્ત, કે આ 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે આ જે જગ્યા દેખાય છે, તો અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય, 111 કિમીનું અંતર છે. કેટલું? 111 કિમીનું અંતર જોવા મળે છે. હવે જોઈએ અક્ષવૃત્ત. તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. આ ગોળ પૂર્વ પશ્ચિમ આખું સળંગ ગોળ વર્તુળને શું કહેવાય? અક્ષવૃત્ત કહેવામાં આવે છે. કે જો પૃથ્વી કેવી છે? ગોળ. તો આ ગોળ અક્ષવૃત્તને શું કહેવામાં આવે છે? કે ગોળા વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. હવે જોઈએ રેખાંશ વૃત્ત. તો રેખાંશ, તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. કે જો આ ઊભી કલ્પિત રેખાઓ છે એને શું કહેવામાં આવે છે? રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી આ કલ્પિત રેખાઓને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. રેખાંશ વૃત્ત, જે રેખાંશ હોય એ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. જુઓ આ રેખાંશ વૃત્ત, આટલેથી આ ગોળ સર્કલ આમ ચાલુ કરીએ તો આ રીતે આ નીચે જાય, આ બીજું સર્કલ આમ ચાલુ કરીએ તો આ રીતે નીચે જાય. તો જે આ ઉત્તર ધ્રુવનો ભાગ હોય અને નીચે દક્ષિણ ધ્રુવનો ભાગ હોય, તો ત્યાં આ બધી રેખાંશો શું થાય છે? એકબીજાને સ્પર્શ કરે છે, ત્યાં ભેગી થાય છે. કે રેખાંશ વૃત્તો ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતો આ રેખાઓ એકબીજાના નજીક આવે છે. જો આ 2 રેખાંશ વચ્ચે તમને જગ્યા જોવા મળે છે, પછી ધીરે ધીરે જેમ 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 ઉપર ધ્રુવ પ્રદેશો આગળ જઈએ એટલે ધીરે ધીરે ઉપરની બાજુએ આ 2 રેખાઓ શું થાય છે? એકબીજામાં મળી જાય છે, કે ભેગી થતી જોવા મળે છે. તે તમે પૃથ્વીના ગોળામાં સારી રીતે જોઈ શકો છો. કે કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા 360 છે. કે કુલ રેખાંશ વૃત્તો કેટલા છે? 360. જેમાં 0 રેખાંશ વૃત્ત, આ 360 કુલ રેખાંશ વૃત્તો છે એમાં મહત્વના 2 રેખાંશ વૃત્તો છે. 0 રેખાંશ વૃત્ત અને 180 રેખાંશ મહત્વના છે. તો જુઓ 0 રેખાંશ વૃત્ત છે એને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ, અને 180 રેખાંશ વૃત્ત છે એને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીએ છીએ. આપણે પાછળ એનો અભ્યાસ કરીશું. હવે રેખાંશ વૃત્ત, તો પૃથ્વીની ધરીથી મૂળ રેખા વૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહે છે. કે જો પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી હોય છે. કે જો આ દેખાય છે ને, પૃથ્વીની સપાટીની મધ્યમાં વચ્ચે આખો પૃથ્વીનો ગોળો છે, એમાં વચ્ચે મધ્યમાં આ એક આડી રેખા જોવા મળે છે. કે એક આડી આ રેખા દોરેલી દેખાય છે, તે જુઓ દેખાય છે ને આ રેખા આડી. હા, આ આડી જે ડાર્ક ઘાટી લાઈન છે તમને દેખાય છે, જુઓ. હા, તો આ રેખા, એ રેખા કઈ છે? એ રેખા વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તથી પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. આ વિષુવવૃત્ત શું કરે? પૃથ્વીના 2 સરખા ભાગ કરે. આમ 0 અક્ષાંશ વૃત્ત, એને 0 અક્ષાંશ વૃત્ત પણ કહેવાય છે, અને એનું નામ શું છે? 0 અક્ષાંશ વૃત્તનું વિષુવવૃત્ત, જે શું કરે છે? પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તથી નીચેનો ભાગ તે કયું શું કહેવાય? એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઉત્તર તરફનો અને આ ઉત્તર તરફ જેટલી રેખાઓ આવેલી છે, આ ગોળ 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 અક્ષાંશ વૃત્તો જેટલા ઉત્તર ઉપર આવેલા છે એના પાછળ ઉત્તર અક્ષાંશ લખાય, અને વિષુવવૃત્તથી નીચેના જેટલા અક્ષાંશ આવેલા છે એના પાછળ દક્ષિણ અક્ષાંશ લખવામાં આવે છે. એટલે કે દ અ એ રીતે લખવામાં આવે છે. અને ઉપર શું લખવામાં આવે છે? ઉ અ. ઉ એટલે ઉત્તર અક્ષાંશ અને દ એટલે દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહેવામાં આવે છે. કે તમે પૃથ્વીના ગોળામાં જોઈ શકો છો. કે જુઓ આ વિષુવવૃત્ત, એ વિષુવવૃત્તથી ઉપરે 23.5 એટલે કે તે ઉત્તર બાજુ 23.5 એટલે ઉત્તરમાં જે આવેલી છે એને આપણે
કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ અને જે વિષુવવૃત્તથી નીચે દક્ષિણ ગોળાર્ધમાં જે 23.5 અક્ષાંશ વૃત્ત આવેલું છે એને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે કે મકરવૃત્ત કહે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે, પાછું આ વિષુવવૃત્તથી ઉત્તરે એટલે કે ઉપરની બાજુ જે 66.5 જે ઉત્તર અક્ષાંશ રેખા છે તેને ઉત્તર ધ્રુવવૃત્ત પણ કહેવામાં આવે છે. અને વિષુવવૃત્તથી એ જ રીતે સેમ વિષુવવૃત્તથી નીચે દક્ષિણે જે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખા છે તેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્તર ધ્રુવને આપણે આર્કટિક સર્કલ અને દક્ષિણ ધ્રુવને એન્ટી આર્કટિક સર્કલ 66.5ને કહેવામાં આવે છે. આપણો એન્ટાર્કટિકા ખંડ પણ દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. તો વિષુવવૃત્તની ઉત્તરમાં કર્ક સુધી તેમજ દક્ષિણના મકર સુધી દેખાતી સૂર્યની જે કર્કવૃત્તથી મકરવૃત્ત જે વચ્ચેનો પટ્ટો છે, કર્કવૃત્તથી ઉત્તર એટલે કે વિષુવવૃત્તથી ઉપર ઉત્તર એટલે કે કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી નીચે મકરવૃત્ત. તો કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો જે પટ્ટો છે કે આ વિષુવવૃત્ત એથી ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. તો આ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો આ જે પટ્ટો છે, જે ભાગ છે વચ્ચેનો, એ પટ્ટાને વચ્ચે જે સૂર્યની ગતિ થતી હોય તેને શું કહે છે? અયન કહેવામાં આવે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવામાં આવે છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના જે પટ્ટા હોય, જે વૃત્તો આવેલા છે એને શું કહેવાય છે? અયન વૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5ના ખૂણે નમેલી છે. એ પૃથ્વી કેટલી નમેલી છે? 66.5ના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા. 23.5 ને 23 ડિગ્રી અને 0.5 મિનિટ તરીકે વંચાય છે. જો આની અંદર હું તમને સમજાવું કે પૃથ્વીના ગોળામાં વચ્ચે આ વિષુવવૃત્તથી ઉત્તરે આવેલું અને આ વિષુવવૃત્તથી નીચેનો દક્ષિણ ગોળાર્ધ, ઉપરનો ઉત્તર ગોળાર્ધ. તો વિષુવવૃત્તથી થોડાક અંતર ઉપરે આવેલું 23.5 ઉત્તર અક્ષાંશ UA એટલે કે ઉત્તર ગોળાર્ધમાં આવેલું, એના આગળ UA એટલે કે ઉત્તર અક્ષાંશ અને DA એટલે કે દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો 23.5 ઉત્તર અક્ષાંશ એને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ અને 23.5 દક્ષિણ અક્ષાંશ એને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ. 66.5 ઉત્તર અક્ષાંશ એને ઉત્તર ધ્રુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે અને 66.5 દક્ષિણ અક્ષાંશ એટલે કે એને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આ કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો આ જે વાદળી કલરનો તમને જે પટ્ટો જોવા મળે છે એ અયન વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એને અયન કહેવામાં આવે છે. આના અંદર જેટલા વૃત્તો આવેલા છે એને અયન વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હતું કે પૃથ્વી એની ધરી ઉપર થોડીક નમેલી છે. એ ધરી નમનના કારણે કે આ કર્કવૃત્તથી મકરવૃત્ત એ વચ્ચેનો ભાગ, જે પૃથ્વીના પેટનો ભાગ, જે સૌથી મોટો પોળો છે, એના ઉપર સૂર્યના કિરણો કેવા પડે છે? એકદમ સીધા. તો આ સૂર્યના કિરણો સીધા પડતા હોય તો ત્યાં પ્રકાશ અને ગરમી પણ કેવી હોય? વધુ જોવા મળે છે. હવે આપણે જોઈએ GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. કે જો તમે મોબાઈલમાં સરળતાથી ફટાફટ એક જ મિનિટમાં ઇન્ટરનેટની સુવિધાથી તમે જે જગ્યાનું જે સ્થાને હોય એનો અક્ષાંશ, રેખાંશ, ખૂણો સહેલાઈથી તમે જાણી શકાય છે. હવે આપણે મુખ્ય રેખાંશ વૃત્તો જોઈએ. મેં તમને કીધું હતું કે આપણે 2 મુખ્ય રેખાંશ વૃત્તો છે. ઊભી રેખા એ રેખાંશ વૃત્ત કહેવાય છે. એમાં 0 રેખાંશ અને 180 રેખાંશ વૃત્તની વાત કરી હતી. તો 0 રેખાંશ એ ગ્રીનિચ રેખા અને 180 રેખાંશ એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો એમાં આપણે પહેલાં જોઈએ ગ્રીનિચ રેખા. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી, યાદ રાખજો, મોસ્ટ IMP, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે. કે જો આપણે વિષુવવૃત્તથી શું કીધું હતું? વિષુવવૃત્તથી પૃથ્વીના આડા 2 ભાગ પડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. એ રીતે 0 રેખાંશ વૃત્ત એટલે કે ઊભા, કે પૃથ્વીના ઊભા 0 રેખાંશ વૃત્તથી પૃથ્વીના ઊભા 2 ભાગ પડે છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. તે ગ્રીનિચ રેખાથી. ગ્રીનિચ રેખા 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો
આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ડેટ લાઇન કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો રેખાંશ વૃત્તોને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે 180 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. કે આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતો તારીખ અને વાર બદલાય છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ ઓળંગીએ એટલે કે એક તારીખ અને વાર બદલાઈ જાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 પર નથી. જો તમે આ ચિત્રમાં જુઓ છો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે આ વાંકી ચૂંકી છે. કેમ વાંકી ચૂંકી છે? એને એકદમ સીધી દોરવામાં આવી નથી. ખરેખર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી હોય? એકદમ સીધી હોય, પણ એની સીધી દોરવામાં આવી નથી. એની પેસિફિક મહાસાગરમાં જે પાણીવાળો ભાગ હોય એમાંથી વાંકી ચૂંકી દોરવામાં આવી છે. કેમ વાંકી ચૂંકી દોરવામાં આવી છે? એનું કારણ શું? તો એનું કારણ એક જ છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. જો એને સીધી દોરવામાં આવે તો એક જ દેશમાં 2 તારીખ અને 2 વાર જોવા મળે છે. તો કામના બધા ગરબડ ગોટાળા થાય છે. એના કારણે એને પાણીમાં વળાંક વાળવામાં આવે છે. ખરેખર એ વાંકી ચૂંકી નથી, પણ એને વાંકી ચૂંકી દોરવામાં આવી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતો તારીખ બદલાઈ જાય અને સમય અને તારીખનો ગોટાળો થાય. આ નિવારણ માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવીને એટલે કે વાંકી ચૂંકી દોરવામાં આવી છે.